સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રતાભ્યાસન સફળ થયો શસ્ત્રોની તાલીમ ન કાન રણક્ષેત્રે જો ચૂકી ગયો શસ્ત્રોની તાલીમ ન કાન રણક્ષેત્રે જો ચૂકી ગયો. અધ્યાત્મની બધી ક્રિયા મરવું કેમ આ ધ્યેય છે. જૈન ધર્મની ક્રિયા સામા આ વિતરાગ દર્શનની આગવી સલાહ છે, બોધ છે. જીવતા તો બધાને આવડે છે. કીડી મકોડા, કીડી કણ ગોતી લે, હાથી મણે ગોતી જ લે. 750 કિલો વજનના હાથી હોય છે. કાલે શું ખાશે આવતીકાલે નક્કી નથી હોતું, એ ઝાડ તોડ નાખે. જીવતા બધાને આવડે છે, મરતા શીખી જાય, મરે છે પાછો, અનંતકાલથી મરે છે, શીખ્યો નથી. જીવતા મરાય કૃપાઉદય કે તો એવું મરણ ઈચ્છવું કે ફરીવાર મરવું જ ન પડે, તો ફરીવાર જન્મે જ નહીં, ફરીવાર મરે જ નહીં, જન્મે નહીં મરે નહીં, મરે નહીં જન્મે નહીં. એટલે જીવતા મરાય એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. અને આ જૈન અધ્યાત્મની આ ખાસ વિશેષતા છે. જોકે ઉપનિષદમાંય બાળ મરણ, પંડિત મરણ એવો બધો ઉલ્લેખ આવે છે. એટલે સત્પુરુષના શરણે, જ્ઞાનીના શરણે, શ્રીકૃષ્ણના શરણે એમ આશ્રયથી દેહ છોડવો એવી વાત આવે છે. ઉપનિષદમાં આવે છે, વેદાંતના છેલ્લા ભાગમાં આવે છે. વેદનો છેલ્લો ભાગ એટલે વેદાંત ઉપનિષદ. એટલે ક્રિયાકાંડનો ઘણો ભાગ છે, પણ જે ઉપનિષદ છે ને એ બધું સિદ્ધાંતની જ વાત છે, એમાં આ જ વાત આવે છે. એટલે ઘણા એવા જૈનેતર પણ સમાધિ મરણ માટે મહેનત કરતા હોય એવા હોય છે અભ્યાસ. અને પુનર્જન્મે તો આર્ય દર્શન બધા માને જ છે, જૈન જૈનેતર બધા. જો ન માનતા હોય આત્માને કોઈ પણ રીતે, એ દર્શન કહેવાય જ નહીં. દર્શનની વ્યાખ્યા જે છે કે વધતે ઓછે અંશે આત્માનો સ્વીકાર કરે કે છે, ભલે છે પછી નિત્ય નથી. બૌદ્ધ ધર્મ એમ કે છે કે ક્ષણિક છે, તો આત્મા તો છે ને, કરતા છે. ઘણા એમ કે કરતા છે પણ ભોગતા નથી. ઘણા કે મોક્ષ હોય જ નહીં, બસ આમને આમ ફર્યા કરવાનું. પણ આત્માને તો માન્યો ને, એટલે બધા દર્શન કહેવાય. યહૂદી, ક્રિશ્ચન એટલે ખ્રિસ્તી, મુસલમાન ને પારસી આત્માને માનતા જ નથી, આ દર્શન કહેવાય જ નહીં. આ બધા આર્ય દર્શન છે. આ જૈન, બૌદ્ધ, સાંખ્ય, વેદ, યોગ, ન્યાયિક અને ચારવાક, બસ આ ભાવ જેવું બીજું કાંઈ નહીં. આ ભાવ મીઠા, પર બહુ કોણે દીઠા, મજા કરી લો, કાંઈ છે જ નહીં. પણ નથી ને, એટલે એમ આત્મા નથી, નથી કહે છે તો ક્યારે છે થશે. એટલે એનું વર્ણન લંબાણપૂર્વક છે. આનંદજી મહારાજે ચારવાકને મૂક્યા છે. શટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે નવીન જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રે. કે જીનેશ્વર ભગવાનનો સાચો ઉપાસક છે દર્શન આરાધે છે. મોટું ઝાડ એક સમયરૂપ, જીન શાસન રૂપ, માથું એ જીન શાસન, હાથ ને પગ અલગ અલગ, એમ સાંખ્ય, યોગ, બૌદ્ધ એટલે 2 પગ 2 હાથ એમ. પછી ચારવાકને કૂખ આપી કે દબાઈ ગયું છે, અત્યારે દરબાઈ ગયું છે, સમજણ નથી. એટલે સમજણ આવશે ક્યારેક, ઊભો થશે તો. એટલે એને ગણ્યું છે પાછું, કાંઈ નથી તોય. શું એની થિયરી છે? દેવું કરીને ઘી પીવો. આપવાનું તો છે ને, કે કર્મ તો છે. આત્મા હોય તો કર્મ હોય ને, આત્મા છે જ નહીં કે ભોગવી લો, જેટલું ભોગવાય એટલું. અનાર્ય વૃત્તિ કહેવાય. અત્યારે આર્ય સંસ્કૃતિ સિવાયની સંસ્કૃતિ બધી આખી દુનિયાની, યુરોપિયન, અમેરિકન, બધું ભરપૂર કમાઓ અને ભોગ ઉપભોગ કરો. જો ભોગ વિલાસ મોજ મફત મળતું હોય તો કમાવાની જરૂર નથી, પણ મફત મળતું નથી. એમ કે તું જુવાન થઈ જઈશ ને 18 વર્ષ પછી, તને ભોગ વિલાસ માટે મફત પેન્શન મળશે, તો કોઈ કમાય એમ નથી. પણ મફત મળે એમ નથી ભોગ, એટલે કમાવવું પડે છે. બસ એક જ છે ત્યાં, જેટલું ભોગવાય એટલું ભોગવી લો. ભૌતિક સુખ 5 ઇન્દ્રિયનું આ અનાર્ય પ્રદેશની થિયરી છે. એક જ હોય ત્યાં લક્ષ્ય, પૈસા અને મોજ. આમ તો મોજ જ, પણ મોજ મફત મળે એમ નથી, એટલે કમાવવું પડે. આ સમાધિ મરણનો પત્ર છે. આ
અને અધ્યાત્મની બધી ક્રિયાનું ફળ છેલ્લે સમાધિમરણ ન કર્યું હોય, એટલે શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્ર જો ચૂકી ગયો, મરતા ન આવડ્યું, એટલે ધર્મકરણી કામ ન આવી ને. સૌભાગભાઈના છેલ્લા દિવસોમાં પત્ર લખેલો છે કૃપાળુ દેવી. સૌભાગભાઈએ તો આત્મા અનુભવી લીધેલો, તોય 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી અને 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે જ્ઞાની જોઈએ, ફંટાઈ જાય છે. અને સાચો આરાધક હોય છે એ તો રાખે જ માથે. સૌભાગભાઈને આત્મા અનુભવ તોય કહે છે, દન 8 થયા, દેહને આત્મા બેફાટ અનુભવે છે, તમે માન્ય રાખો તો સિક્કો મળે. હવે ક્યાં પૂછવાનું છે? મેં ગોળ ખાધો છે, ગળ્યો છે, મને ગળ્યો લાગ્યો બરોબર છે ને? મોટા જ્ઞાનીને પૂછજો, હવે અટકી ન જાય. રીધી સીધી પ્રગટે. શાસ્ત્રમાં એમ લખ્યું છે, બ્રહ્મચર્ય વ્રત પાળે ને અમુક નિયમ સદાચારમાં હોય ને, એટલે લબ્ધિ પ્રગટે છે. લબ્ધિ બહુ અઘરી નથી, પ્રગટે. એટલે મોટા જ્ઞાનીને મળે કે મને લબ્ધિ, મને ખબર પડી જાય છે કે કાલે પ્લેન ક્રેશ થવાનો છે, હું શું કરું? આગળથી ખબર પડી જાય છે. અને ખરેખર બીજે દિવસે સવારે છાપામાં આવે કે બેંગ્લોરમાં પ્લેન ક્રેશ, બોમ્બ ફૂટવાનો છે, ખબર પડી જાય, બીજે દિવસે છાપામાં આવે. એ કોઈને કહે નહીં કાંઈ. એટલે મોટા જ્ઞાનીને મળે કે મને અગાઉથી બધું ખબર પડી જાય છે, મને લબ્ધિ પ્રગટી છે. એટલે મોટા જ્ઞાની એને ઓર આગળ વધવા માટે એમ કે, મુનિ આગળ જતા રીધી સીધી પ્રગટ છે, ઓળંગી જાજો. કૃપાળુદેવે પ્રભુજીને કહેલું. પ્રભુજીએ પત્રાવલી ઉપદેશામૃતનો પત્ર છે 28મો, જુનાગઢથી લખેલો, નારના રણછોડભાઈ ઉપર. રીધી સીધી પ્રગટી છે, પૂર્વભો બધા દેખાય છે, જાતિ જ્ઞાન છે, આત્માનો આનંદ અનુભવાય છે, કોઈને કહેવાની જરૂર નથી. તમને આકુળ વાકુળ પણ ન થાય એટલે તમને જણાવું છું. એ જુનાગઢ વહી ગયેલા ને, ખાવાનું જ કેવું બંધ કરી દઈશ, હું પાછા નહીં આવતો. એ અને પત્નીને છોકરા મનાવા ગયા. પરંતુ કે અમે હવે નક્કી કર્યું છે કે ઝરણાના પાણી પીશું, ઝાડના ફળ ખાશું. થાનકવાથી સાધુ કે જૈન સાધુ, ઝાડના ફળ ખવાય? શાસ્ત્રમાં તો એમ છે, જૈન સાધુ આપણે ઘરે આવે ને એટલે સફરજન કેળું આપવું હોય ને તો કેળું વઘારવું પડે ઉકળતા પાણીમાં. કેળાની છાલ કાઢીને અપાય નહીં કેળું. એમ છે. ફળ અભક્ષ નથી, પણ ગરમ કરવા પડે, બાફવા પડે, શેકવા પડે. એટલે કેળાનું શાક વઘારેલું હોય, પાકા કેળાનું, કે પાણીમાં નાખીને ભલે. મીઠું ખારું નથી ખાવું તો ગળ્યું રહેવા દો, એમને ન લે. એ ચેત કહેવાય, કાચું કહેવાય. શ્રાવકને છૂટ છે, અભક્ષમાં નથી ગણાતું. પણ આ તો વાત તો એ પ્રભુજી કહે છે કે અમે જાશું જુનાગઢના જંગલમાં, ઝાડના ફળ ખાઈ, ઝરણાના પાણી પીવાય. ગળેલું પાણી ન ચાલે, કાચું ઉકાળેલું જોઈએ. ઉકાળેલું પંખા નીચે ઠંડુ કરેલું ન ચાલે. એટલે ચેત જ થઈ ગયું ને. પંખો ચેત છે. ફૂદા, પતંગિયા, કરોળા, ઢેડગોળના બચ્ચા બધા પડે ને એમાં, એ વધારે ચેત છે. એ કદાચ ગળીને માટલું ઢાંકી દીધું હોય વધારે સારું. એટલે આપણે નિયમ હોય ને ઉકાળેલા પાણીનો, અને કોઈક સ્થળે જાય આપણે અને ન હોય પાણી, ઉભરો અમે ગરમ કરી દઈએ છીએ, ના પડવાની કે હું કાચું પી લઈશ. આપણા માટે ચૂલો પ્રગટાવે ને, એ પોંજીને કરવાના છે આપણા માટે. તપેલી સાફ કરશે, ચૂલો પોંજશે, પોંજણી છે રસોડામાં. કોઈ આશ્રમના તીર્થસ્થળના રસોડામાં પોંજણી લટકે છે રસોડામાં. 4 ચૂલા હોય તો 8 પોંજણી હોવી જોઈએ ને, ત્યાં આવડા ચૂલા હોય છે. હાથીની રસોઈ કરવી પડે એટલા, 100 જણા હોય, 50 જણા હોય. બહુ નાજુક છે જે, અને સાવ સહેલો છે. સમજ પછી સાવ સહેલું છે. એક લટકાવી દીધી હોય રસોડામાં, 30 સેકન્ડે ન થાય આમ કરવામાં. અને મોંઘી નથી, 10-15 રૂપિયા હોય ને આખું વરસ ચાલે, તૂટે જ નહીં કોઈ વાત. બદલાવી હોય તો તૂટે જ નહીં ને. હવે તો પોલિસ્ટરની મળે છે, તૂટે. નાયલોન નહીં, પ્લાસ્ટિક તૂટે જ નહીં, ચાલે 2-2, 3-3 વર્ષ. થોડીક ઘસાય ખાલી. પહોંચવું પડે. યત્નનો પાઠ છે આખો, વિતરાગ ભગવાનની આજ્ઞા. આ યત્નપૂર્વક જીવે ને સંકિતને મોક્ષ થઈ જાય. શાસ્ત્રો ન વાંચ્યા હોય તો, યાવત પાળે તો. હેમંત કુમારે ખાલી એરિયા પછી બોલીને કેવળ જ્ઞાન થયું. મોટા સાધુ ખીજાણ હતા. હોડી રમાય, બાળમુનિને કહે છે. વિહાર કરવા ગયા હતા નાના સાધુ, પ્રેક્ટિસ માટે સાથે ફરે બધે. એમ બોલવાનું હોય, ધર્મ લાભ ને આમ કરવાનું હોય ને, પાત્ર લઈને. એટલે પાછળ રહી જાય, જોતા જતા હતા. હજી ખબર નથી કાંઈ. બાળમુનિ પહેલામાં તો બાળમુનિની દીક્ષા અપાતી હતી, અમુક સંપ્રદાયમાં હજી અપાય છે. ચોમાસાનો દિવસ બધા હોડી રમતા હતા.
હોળી ક્યાં જ કાઢે, મૂક્યું પાતળું લાકડાનું હોય ને, તરવા માંડ્યું. તો હોળી મોટી લાલ હોળી કેવી સરસ લાગે, ખુશ ખુશ આપણે તાલી પાડવા માંડ્યા. આ તો રહી ગયા. બોલે મોટા મને જોઈ ક્યાં ગયા, આ શું કરે છે કે તું? તો મને ખબર, આમાં જીવ મરે કે આ તો કાચું પાણી હોય, ત્રસ જીવે મરે ને, એમાં તો ભટકાય ને, એટલે આમ ના તો થાય ને. મને પ્રાયશ્ચિત આપો કે. ચાલો ગુરુ પાસે, ભગવાન મહાવીર પાસે જાય છે, હાથ જોડીને ઊભા છે, મને પ્રાયશ્ચિત આપો. ભણો ઈર્યાપથિકી ઈચ્છામી પડિકમ્યુમ ઈર્યાવ્યાય વિરાણાય ગમણા ગમણે પાણક કમણે બિયક કમણે હરિય કમણે ઓસાવતી પણગ દગ મટ્ટી. દગ શબ્દ આવ્યો ને, શાસ્ત્રમાં વાત આવે છે. દગ એટલે કાચું પાણી, મટ્ટી એટલે ભીની માટી. ડગ મટ્ટી કેવું જ્ઞાન થઈ ગયું એને? હા, દગ મટ્ટી આવ્યું ત્યાં. એના સાધુ ગુરુજી આચાર્ય સિનિયર બધા ઊભા હતા, 30-30, 40-40 વર્ષનો દીક્ષા પરી આવે એ બધા. ઈર્યાપથિક ભણ્યા, ઓલા બધા બોલતા હતા, આ ભણ્યા. કંબતનો પ્રસંગ બન્યો છે, સત્સંગ ચાલતો હતો ને, એટલે ગોપાલદેવ બહુ જ શરૂ કરવાના હતા. થોડી વાર એમ જ ઊભા રહ્યા કે ઓલા ભાઈ આવે પછી. ગોપાલદેવ કોઈ માટે ઊભા રહે એવી રીતે? કોઈ પૈસાવાળો હશે કે અભ્યાસી હશે કે કોણ હશે? ઓલા ભાઈ આવ્યા, ઓકે કેમ મોડા આવ્યા? ઓલા ભાઈને પૂછે જ ગોપાલદેવ. પ્રતિક્રમણ કરવા ગયું હતું. એટલે પ્રતિક્રમણ કરી આવ્યા કે બોલી આવ્યા? કે પ્રતિક્રમણ કર્યું જ નથી. વિષ દુઆ કે આત્મસિદ્ધિ આપણે કરી જ નથી ક્યારે. બોલીએ છીએ આપણે, કરશે એ સંકિત થઈ જશે તરત જ. ખંભાતમાં જ પ્રસંગ બનેલો છે. તમે પ્રતિક્રમણ કરી આવ્યા? એટલે હા. કે બોલી આવ્યા? કે આ તો મને ખબર જ નહોતી ક્યારે કે પ્રતિક્રમણ બોલવાનું હોય, કરવાનું હોય. કે આપણે વિષ દુઆ બોલીએ ત્યારે આ ખબર હોય આપણને? આપણે આત્મસિદ્ધિ બોલીએ છીએ, આત્માની સિદ્ધિ કરતા નથી. આપણે પ્રતિક્રમણ કે વિષ દુઆ ગાઈએ છીએ અલગ અલગ રાગમાં. એટલે રાગ ઉપર રાગ કરવો નહીં એમ છે. સૌભાગભાઈને ગોપાલદેવ લખ્યું છે 483માં, કવિતા બનાવી, નીચે પોતાનું નામ, ચોથી લીટીમાં 4 લાઈનની કવિતા. ઠીક છે, ગોપાલદેવ કે કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. છેલ્લે તમે ચાતુર્ય બુદ્ધિ વાપરી છે ને તમારું નામે નાખી દીધું છે આલાપિકામાં, ઠીક છે. કે કવિતા કવિતા અર્થે નથી. પછી સૌભાગભાઈ હાથ લગાવે કવિતાને, મૂકી દે ને પેન. જ્ઞાની ટકોર કરે ને, આ બોધબીજ કહેવાય, આ ગુરુગમ કહેવાય. સમજણ આપી દીધી કે અધ્યાત્મ કેમ કરવું એ. હવે તો નામ આપે છે ભક્તિ સંગીત. ભક્તિને સંગીત, ભક્તિ વસ્તુ જ વૈરાગ્યની વાત છે. સંગીત હોય ક્યારે? તો નામ ભક્તિ સંગીતનો કાર્યક્રમ, એટલે પતી ગયું ને. પછી હવે પ્રથમ ગ્રાસે મક્ષિકા, પહેલે જ કોળી માખી આવી. હવે શું એનો પ્રોગ્રામ હોય ને, કાર્યક્રમ મંદિરમાં, તીર્થસ્થળમાં, ભક્તિ સંગીત. પર્યુષણમાં નથી તો ભાવના ગીતનો પ્રોગ્રામ. બધા સિનેમાના ગીત ઉપર હોય, બધા તીર્થંકર ભગવાનના સ્થાપન. 5 ઇન્દ્રિયો પોષાય એવું. જેણે જેણે એ સિનેમાના ગીતનું ખબર હોય ને, એ એક્ટ્રેસ એ દેખાય ને. આ બધું જિનેશ્વર ભગવાને હોય. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. વ્યાકુળતા ક્યાં? નવા કપડાં પહેરીને આવી જાય છે, હારે મેકઅપ કરીને જાય છે. ક્યાં? આ ગાવા જાય છે ખાસ પહેલી લાઈનમાં. આ ભક્તિ હશે. સાચું લાગતું હોય ને તો આજથી નિયમ લઈ લેવાનો. સમજ પીછે સબ સરળ હે. ભક્તિ કેમ ફળતી નથી આટલા વર્ષથી? ભક્તિ કરી જ નથી. તો આ સમાધિ મરણ માટેનો આ પત્ર છે. મરણની વાત આવે તો ડરે છે જીવ, અને મરણ શીખતો નથી, એટલે ફરી ફરી મરશે જ ને. વાત આવે મરણની, આખો દિવસ શું આવી અમંગળ વાત કરો છો? એમ જ થાય ને. સવારમાં કોઈક મરણની વાત કરે, સમાધિ મરણની. એના કરતાં અનુભવમાં આવે એવો દાખલો. કોઈને હાર્ટ એટેક આવ્યો ને, એમ્બ્યુલન્સ બોલાવી, સ્ટ્રેચરમાં લીધો એને, દરવાજો બંધ કરે, એમ કે ઊભો રહો ડ્રાઈવરને કે 1 મિનિટ. ઓલાને કે જરા સમાધિ મરણ માટે તૈયારી કરજો, સગાવાલા જે હારે છે એને કે. અને એને હજી ઓલો બેભાન નથી થયો, એને કે જાપ કરજે સમાધિ. બધા એમ જ કે અમંગળ બોલ્યો, ક્યાં આવ્યો આ એમ્બ્યુલન્સ અપશુકન કરવા? એમ જ કે ને. સમાધિ મરણ નામ આવે ને અપશુકન લાગે છે લોકોને, અમંગળ લાગે છે, જુગુપ્સા ઉપજે છે. અનંત અનુમતિ કર્મ છે. ઉપદેશ શાયમાં 728માં પાના ઉપર ગોપાલદેવ લખ્યું છે અધમાદમ પુરુષના લક્ષણો. આ વાત આવે ને એટલે જુગુપ્સા ઉપજે કે આવ્યો કાળ મુખો, હાર્ટ એટેક આવ્યો છે ને, આપશું કે મરણની વાત કરે છે. એમ જ કે ને, સમાધિ મરણની વાત. કોને રસ છે?
જીવવું છે અને ભાવ મરણે મરે જ પછી. ઓલો શાશ્વત જીવ છે, મરે ને એવું અમર થઈ જશે. હમણાં મારે જીવવું છે એટલે જલ્દી સારો થઈ જાઓ અને 5 ઇન્દ્રિયોના વિષયો ભોગવું. એ જ છે ને, કરો સામૂહિક જાપ એટલે ઓપરેશન સફળ થાય. સામૂહિક જાપ કરવાનો જ છે, ઓપરેશન સફળ થાય એટલે નહીં, સમાધિ મરણ થાય એટલે. એને શાતાનો ઉદય હશે ને આયુષ્કર્મ બાકી હશે તો જીવશે, અને ડૉક્ટરનો નામકર્મનો ઉદય છે તો ઓપરેશન સફળ થશે. ડૉક્ટરને અશુભ નામકર્મનો ઉદય હશે અને અશાતાનો ઉદય હશે, આયુષ્કર્મ પૂરું થઈ ગયું હશે તો ધન્વંતરી નહીં, કોઈ ઇન્દ્ર ચંદ્ર નાગે ધન્વંતરી નહીં, સિમંદર સ્વામી ન બચાવી શકે. વચનામૃત 927 ઉદય આવી ગઈ વેદની, તીર્થંકર જિનેશ્વરી ન બચાવી શકે. પછી 927 લખ્યું છે કુપોલ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. આ સમાધિ મરણ કરવાના જાપ છે આ બધા. અને આ લખ્યું છે બનારસીદાસ નાટક સમયસારમાંથી, બનારસીદાસજીના સમયસાર નાટકમાંથી. પણ ગોપાલજી કહે છે અમે મોકલ્યું છે ને, આપણે એમ જ માનવું કે શ્રીમદ રાજચંદ્રે લખ્યું છે. કાઢો 315મો પત્ર પહેલાં. ઘણી વાર એમ થાય આ કાંઈ આપણે જરૂર નથી. ગોપાલજી કે ઘણાને એટલું બધું ખોટી ભક્તિ હોય ને એટલે એમ કે આ ગોપાલજી નથી લખ્યું. સૌભાગભાઈને ગોપાલજી લખ્યું કે અમે તમને મોકલીએ ને એટલે સમજવાનું કે શ્રીમદ રાજચંદ્રે મોકલ્યું બનાવ્યું છે. બધા ખુલાસા કર્યા છે આ. એટલે કબીરનું ભજન મોકલે ને ગોપાલદેવ એટલે શ્રીમદ રાજચંદ્ર કૃત છે, નોટરાઇઝ થઈ ગયું ને, એટેસ્ટેડ બાય શ્રીમદ રાજચંદ્ર. જો 315મો પત્ર, 311મું પાનું. અમે કોઈ વાર કંઈ કાવ્ય, આ કાવ્ય મોકલ્યું સૌભાગભાઈને છેલ્લા દિવસોમાં, પોતે નથી બનાવ્યું. પોતે એ કે અમારે ટાઈમ નથી, હમણાં આમાં લખ્યું અમારે ટાઈમ નથી નવું બનાવવાનો અત્યારે. આ તો 315મો પત્ર છે તો આત્મસિદ્ધ લખી પાછી આખું આગમ. એવો ઉદય હોય તો લખે પણ ખરા. 142 ગાથાનું મોટું કાવ્ય લખ્યું ને. અત્યારે કંઈ ટાઈમ નથી અમારે, ના પણ હોય પછી પાછું હોય. અમે કોઈ વાર કંઈક કાવ્ય પદ કે ચરણ 2-4 કડી મોકલીએ, એ આપે ક્યાંય વેચાઈ હોય, સાંભળાય હોય તો પણ અપૂર્વવત માનવા. આ તો મેં સાંભળ્યું છે, પતી ગયું. આ તો અમને ખબર છે, કરેલા કર્મ ભોગવો પડે, અમને ખબર છે. હવે એટલે કર્મના ચમત્કાર પાઠ વાંચે જ નહીં મોક્ષમાળામાંથી, અને એ નહીં વાંચે ત્યાં સુધી પુનર્જન્મની શ્રદ્ધા નહીં થાય, ત્યાં સુધી સંકેતે નહીં થાય. એટલે એ જ વાંચવું પડે છે કે તને નથી ખબર, એ ખબર પડશે પછી. ગૌતમ બુદ્ધે કહ્યું છે કે અધ્યાત્મમાં 50% સુધી આગળ વધે ને ત્યાં સુધી એમ થાય હું બહુ જાણું છું. પછી 51%થી આગળ શરૂ થાય ને ઉપર, પછી ખબર પડે કે હું નથી જાણતો. પણ 99 પછી ત્યારે ખબર પડી મને તો કાંઈ ખબર જ નથી. અધમાધમ અધિકોપતિ સકાળ 19મો દુઓ આવે ત્યારે, શરૂઆતના 18માં કાંઈ નહીં, ધીરે ધીરે કે આ નથી. પછી ખબર પડી કે મારામાં કંઈ છે જ નહીં. આ તો ગૌતમ બુદ્ધે કહ્યું છે, ગૌતમ ગણધર નહીં, ગૌતમ બુદ્ધે. 51% પછી એને ખબર પડવા માંડે આવે કે હું નથી જાણતો. 50% એમ એટલે આપણે બધાને એમ છે ને આપણે એટલે આપણે 50%ની અંદર છીએ હજી. પાસિંગ માર્ક 50 છે. અમુક એન્જિનિયરિંગ કોલેજમાં, અમુક મેડિકલમાં 35 પાસ ન થાય, 50% જોઈએ. એટલે આપણે હજી પાસ જ નથી આમાં. અમે કોઈ વાર કંઈક કાવ્ય પદ કે ચરણ લખી મોકલીએ, તે આપે ક્યાંય વાંચ્યા હોય, સાંભળ્યા હોય તો પણ અપૂર્વ, એટલે પહેલાં ક્યારે મેં સાંભળ્યા વાંચ્યા નથી, અપૂર્વ એમ માનવું પડે. કેમ? આ કુપોલદેવ મોકલ્યું છે તો કુપોલદેવ તો પહેલી વાર મોકલ્યું ને, અપૂર્વ જ છે ને. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઈચ્છવા જેવી દશામાં નથી. અમે ઈચ્છતા નથી કે અમે નવી કવિતા કે પદ બનાવીએ કાંઈ, પણ ઉદય પ્રયોગ હશે તો લખશું પાછા. અમે ઈચ્છતા નથી, એટલે આત્મથી ઈચ્છા વગર લખી છે, સ્વરૂપમાં રહીને, સ્વરૂપથી ઈચ્છા રહિત. વિચરે પૂર્વ પ્રયોગ નડિયાદ ગયા હતા. અપૂર્વ વાણી, આત્મથી અપૂર્વ વાણી છે, પરમ શ્રુત છે, આગમ છે. આ સદગુરુ લક્ષણ યોગ. કોઈ બધો અર્થ કર્યો છે આત્મસિદ્ધિની 10મી ગાથાનો. 10મી ગાથા એમ છે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. ઉપોદો જ અર્થ કર્યો છે વચનામૃતમાં કે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. અત્યારે ઈચ્છવા જેવી દશામાં નથી અમે. એટલે આત્મસિદ્ધિ લખી છે, ઈચ્છા વગર લખી છે. એટલે પરમ શ્રુત હોય આ વસ્તુ. મોહનલાલજી મહારાજને કહેલું વડવા આશ્રમની બહાર, આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે. એટલે તો પત્ર લખતા તો કોઈ મુમુક્ષ, એટલે મોહનલાલજી મહારાજ માનતા નહોતા કે મોટા સાધુ ભોળા ને એટલે એ વળી ગયા છે આ છોકરા જુવાનને.
અને કે મેં તો દેવકરણજી મહારાજના હિસાબે દીક્ષા લીધેલી, પ્રભુજીના હિસાબે નહીં. હવે એ ભરમાઈ ગયા કે એટલે મોટા થતું સાથે દેવકરણને માનવા માંડ્યા. એટલે મેં તો ભૂલ કરી નાખી ને, નરોડાના પાટીદાર હતા મોહનલાલજી મહારાજ. એટલે ત્રીજે દિવસે એનો વારો હતો અહીંયા બહાર. એટલે ઉભા રહે, કોઈ બધું ઊંચું જ નથી જોતા, પત્ર જ લખે મોમોક્ષને. પછી બધું પતી ગયું, પછી ઉપર જોયું આમ, મુનિ અમે એક સમય પણ આત્માને ભૂલતા નથી. એટલે નવો વિક્ષેપ થયો કે ખાય પીવે, પૈસા ગણે તો આત્માને નહીં ભૂલતા હોય? કાશીને તેડે કુપદ એને એમ કીધું, મુનિ અમે આત્માને એક સમય પણ ભૂલતા નથી. એટલે શું? કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે છે જ્ઞાન. એને શું કહેવાય શાસ્ત્રમાં? કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે નિર્વાણ. મોગમમાં કેટલી જગ્યાએ કુપોદે કહી દીધું હું ભગવાન છું. મગનમાં કહેતા આ વાણિયા ને મગનું નામ મરી ન પડે એટલે મોગમમાં જ બોલ્યા જ કે તમે સમજે એટલે ખુલ્લું કહી દીધું. ઓમ શ્રી મહાવીર લિખિત, અમે રામ છીએ, અમે મહાવીર છીએ. 9 વાર તો કીધું 680માં. એટલે એ પત્ર છુપાડી દીધો, લોકો છપાવતું જ નહોતું. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી આવૃત્તિ સુધી બ્રહ્મચારીના હાથમાં આવ્યું પરમસુદ પ્રવર્તન 1951માં છાપ્યું કે એણે લખ્યું છે. એટલે કોકે પૂછ્યું પણ એમ લખાય કે એ તીર્થંકર તો 24 જ હોય ને, બીજા મહાવીર કહે છે તો કે અમારા રામકૃષ્ણ ભગવાન પરણેલા હતા એટલે અમારો વાંધો નથી કે, અને એણે લખ્યું મારે લખવું છે. વાણિયાભાઈ ભૂલી ગયેલા ત્યારે કે અમારે 24 22 પરણેલા તીર્થંકર. નવીનાથ ભગવાને જાન લઈને ગયેલા, છેલ્લી મિનિટે નિર્ણય બદલાવેલો, ત્યારે ભૂલી જાય. પછી અમે કોઈ વાર કંઈક કાવ્ય પદ કે ચરણ લખી મોકલીએ તો આપે ક્યાંય વાંચ્યા સાંભળ્યા હોય તો પણ અપૂર્વવત માનવા. એટલે ઘણીવાર આપણે એવી વાત આવે ને કે 20 દુઆમાં રોજ શું ગાયા કરવાનું હોય? એક ને એક સજાત્મક પરમ કરું, સજાત્મક કરું. કેટલી વાર બોલવાનું? 1 વાર 2 વાર બોલીએ તો બસ. 3 માળા એટલે 108 × 3. પ્રભુજી કહેતા 1,00,000 વાર કરતો ઓછું છે. સમાધિ મરણ માટે પત્ર છે. એક ભાઈએ પૂછ્યું કે મારા પિતા મરણ પથારીએ છે અને હવે સમાધિ મરણ કરવું છે, તો કે એને 20 દુઆ સંભળાવો ખાલી. શાસ્ત્રની બહુ લાંબી પડી વાત. તો કે 20 દુઆ એને તો કંઈ ખબર જ નથી. તો કે ઠીક પહેલી લીટી સંભળાવો, હે પ્રભુ હે પ્રભુ. તો કે એને કંઈ ખબર નથી, એ કંઈ સાંભળે એમ નથી, માને એમ નથી. તો કે ખાલી હે પ્રભુ બોલજો. કે પત્ર છે ખાલી એટલું, હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ હે પ્રભુ બોલે ને રાજચંદ્રનું ચિત્રપટ દેખાય તો મોક્ષનું રાજ મળી શકે. તે ભવે કે ભાવિઓ થોડા કાળે, જો એ ઉપયોગમાં દેહ છૂટે તો. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈક કરવાનું ઈચ્છવા જેવી દશામાં નથી. બનતા સુધી કરીએ પણ ખરા, બળવાન નિમિત્ત હોય તો. એવો કોઈ પાત્ર હોય જીવ હૈયે છે, પાત્ર હશે તો ઓઠે આવશે. સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. 255 છેલ્લા ફકરામાં કહે છે કોઈ પાત્ર છે તો આવશે. પછી એમાં ખુલાસો કરે 255માં મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી. તૈયાર જોઈએ એવર રેડી. ફાસફુસિયા 34% વાળા નહીં, 95% ઉપર હોય તો કે ચુનંદા જોઈએ છે અમારે. મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. કે બધા જીવનું કલ્યાણ થાય એવા ભાવ છે અત્યારે, પણ અત્યારે મારી દશા નથી કઈ. એવો ઉદય હોય તો બધે ફરે. બહારથી ગૃહસ્થ વ્યવહારનો ઉદય છે અને અંદરથી નિર્ગ્રંથ ભાવ છે એના વેશ્ય વેશે. અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે કે અમને પોતાને વિચાર થાય છે કે આ બાજુ વેપારી પણ આ બાજુ નિર્ગ્રંથ ભાવ. એટલે ગમે એને અમે બોધ આપવા માટે અમારે આગળ સમય નથી કે મંદ જોગને અસર થાય એ અમારી દશા નથી. એટલે આપણે બધા નીકળી જ જાય ને, એટલે આપણે ભક્તિ જ કરવી પડે. 20 દુઆ એમને નકશો આપતા. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈક કરવાનું ઈચ્છવા જેવી દશામાં નથી. સ્વરૂપ સહજમાં છે. સહજ, સહ એટલે સાથે, જ એટલે જન્મેલું, સાથે જ છે, પોતે જ છે આત્મા ભગવાન. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તો અવયબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કેટલું કહેવું? કે બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. બીજું કેટલું કહેવું? કે સહજમાં છે. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. અનંતકાળના પરિબળમાં આજ સુધી આપણે સત્પુરુષનો યોગ થયો નથી. થયો હોય આ ઓળખ્યો નથી. એટલે ન થયા બર સંજ્ઞાએ વિસર્જન કર્યું છે. એને યોગ અયોગ જ થયો. કેમ? 5 ઇન્દ્રના વિષયને કશાયા હતા એટલે ઓળખ્યો નહીં. સંપ્રદાયનો ખ્યાલ હતો. છેલ્લે કુપોદો કહેતા કે અંતિમ સંદેશમાં
વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ, આ બધું મળ્યું છે અયોગમાં પરિવર્તિત થઈ જશે. કેમ? વિષય વિકાર સહિત છે ને. શાસ્ત્રમાં છે જ ને. આજે તીર્થંકરના સમોસણમાં ગયો હતો, ન ઓળખ એટલે નહીં જ ઓળખ, એટલે ન મળ્યા બરાબર જ થયું ને. એણે તો દર્શન કર્યા જ નથી ને, કેમ કે ખબર જ નથી આ કોણ છે. એટલે જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય તેવું વિકટ છે. આત્મસંયમને સંભાળીએ છીએ, યથારૂપ વિતરકતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ, એ જ શ્રી બોધ સ્વરૂપના યથાયોગ્ય. આખા બોધ સ્વરૂપ છે. એક પત્રમાં લખી લખ્યું છે યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય. બોધ સ્વરૂપ જ છે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવાનું. જ્ઞાની બોધ સ્વરૂપ જ છે. એ ખાતા હોય તો બોધ, અપવાસ કરે તો બોધ, એ કાશીને તેડી હોય તો બોધ. શું કહે છે? તું આત્મા છો. એને ખબર મેં 1.5 કિલો 2 ઈંટ ઉપાડી છે, 3 કિલોનું વજન હોય ને. અને એમ હોય ત્યારે એવડી છોકરીને કે તું આત્મા છો, કે આવડી છોકરીને દેહાદ્યાસ થઈ ગયો કે નથી માનતી. હું કહું નામ હજી હમણાં પડ્યું કે તોય કહે છે કે ના હું કાશી, હું આત્મા નથી. એ લગ્ન કરે, ફેરા ફરે તોય બોધ હોય કે અમે ભવના ફેરા ઉકેલીએ છીએ. જાનૈ આવ્યો ને બધા ગીત ગાતી હતી, રાયચંદ મહેતાના 2 ફેરા પૂરા થયા એટલે કોઈ બધું સાંભળી ગયા. 2 ફેરા બેન ભવના ફેરા ઉકેલીએ છીએ, લગ્નના ફેરા ફરવા નથી આવ્યા. બેનને સપને ખ્યાલ આવે કે ભાઈ શું બોલે છે, કે હજી 2 પતાવો એટલે હમણાં જમવા બેસી જાય. અમે આપણને કેમ ખબર પડે? વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા છે આપણે. એટલે વિતરાગ શાસનની કઈ ભક્તિ આપણે યથાર્થ જેમ કરવી જોઈએ એમ કરીએ છીએ આપણે. બહારનું બધું સહેલું પડે એ કરે. પછી સહેલું પડે ને, 5-15 રૂપિયાનું ફૂલ મળે, ઢગલો ધોતિયું મળે 100-200 રૂપિયાનું પોલિસ્ટરનું, હાલે 10 વર્ષ. એમાં પછી હવે લાલ લીલા પીળા પહેરે ને રંગીન. પૈસા હોય એટલે એવું કરે. સોનેરી ઝરીવાળા બોર્ડરવાળા. લખ્યું છે શાસ્ત્રમાં, ધોતી પોતી છતના ચાળા. પૈસા છે ને એટલે ચાંદીનો ડબ્બો લઈને જાય, એટલે જીનેશ્વર જલ્દી પ્રસન્ન થાય. ઋષભનાથ ભગવાનને સાચા હીરાનો હાર પહેરાવો એટલે જલ્દી પ્રસન્ન થાય. ન પહેર્યો ને એમને જ એરિયા પછી બોલતો હોય કે રસ્તામાં હું આવતો હતો પણ ભીનું હતું તો બહુ મેં પાપ પ્રાયશ્ચિત થાય, તો વધારે પ્રસન્ન થાય. ઋષભનાથ દેરાસરના ભગવાન બધું સમજે છે, પણ સંજ્ઞા યોગે જીવ ભૂલ્યો છે. અને પ્રમાદને લીધે જીવ મળેલું સ્વરૂપે ભૂલી જાય છે. બધા આમ કરે છે તો આ સમજાય એવું છે ને. શાંતિથી ઈરિયા પછી બોલે, લાલ પીળા ધોતિયા ન પહેર્યા હોય, લેંગો કપડે જ પહેર્યા છે, ચોખ્ખા, અશુચિ નથી. શાંતિથી ઈરિયા પછી ભણે કે ભગવાન હું બહુ ભૂલી ગયો, મેં 2 બાલદી પાણીથી નાહ્યો આજે મળમૂત્રની ખાણ સાફ કરવા માટે. કેટલા મકોડા તણાઈ ગયા. વિચાર આવે ત્યારે એને. પરફ્યુમ નાખીને ગયો હોય તો નવા ધોતિયા પહેરીને. ધોતી પોતી છતના ચાળા, એને સગવડ છે ને. ટીલા ટપકા હાથના ચાળા. ટીલા ટપકામાં ધર્મ સમજે છે. એકાંત ન કરો એમ નહીં, ધર્મ કશું ઓર રાવણ સાધન છે, ગળે ઉતરે. દૂધના પૈસા ન હોય જેની પાસે, એ દૂધને બધું ન કરી શકે ને, તેને એને તીર્થંકર પ્રસન્ન ન થાય. પુણ્યાશ્રાવકને 100 રૂપિયા લીટર દૂધ છે કે, અને કેરીનો ભાવ શું છે કે હું ક્યાંથી કેરી મૂકું, કે હું ખાતો જ નથી. કે પુણ્યાશ્રાવક કે અમે તો વારા રાખ્યા જ કે કોઈક મહેમાન આવી જાય તો આપણે જુઓ. વારા રાખેલા. કોઈ પાઠ લખ્યો છે, 2 જણાની રસોઈ કરે, પૂણી વણીને કમાય. ત્રીજો કોઈ આવે રસોઈ ક્યાં જ કાઢે, એટલે કે આ રવિવારે કોઈક આવે ને તો તારે ભૂખે રહેવાનું, અને પછી રવિવાર આવે જ નહીં કોઈ, પણ ક્યારેક કોઈક આવી જાય. માન ને માન મેં તેરા મહેમાન. આવા આગળ કોણ આવે? આત્માની વાત કરતો હોય એની આગળ તો હું ભૂખ્યો રહીશ. સૈનિક રાજાની નરકની ગતિ બદલી જાય. એની સામાયિકનું આ પુણ્ય હતું, કિંમત હતી. ન બદલે મહાવીર સ્વામી કે તો હું તમારો પરમ ભક્તને મારી નરકની ગતિ ન બદલે, તો કે ઠીક, પુણ્યાશ્રાવકને સામાયિકનું ફળ લઈ આવ. તો મહાવીર સ્વામી સાથે આચાર્ય તો હશે ને બધા, ગણધરે 11.
કોઈ સામાયિક એવી નહીં કરતો હોય કે જે સામાયિકના પૂર્ણ શ્રેણિક રાજાની નરકની ગતિ ટળી જાય. એમને કીધું ફલાણા આચાર્યની સામાયિકનું પણ પૂર્ણ લઈ આવો. કોઈ સાધ્વી નહીં હોય ચંદન બાળાને બધા કે એની સામાયિકનું પૂર્ણ લઈ આવો. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરો. આ તો રાજા હતા ને, અને મહાવીર સ્વામી ઉતરે છે એટલે એકલા તો નહીં હોય, સાથે પરિવાર હશે ને આખો પરમાત્મા પરિવાર. આચાર્ય કે ગણધર તો હશે ને, તેમ કીધું કે આ એની સામે એકનું પૂર્ણ લઈ આવો. બાજુમાં જ હતો. ગહન વાત છે શિષ્યા, કઈ સંક્ષેપે થાવ. સંક્ષેપે કે લંબાણમાં કે તો નથી સમજતો તો આ અમે કરતા હોય એ કર્યા કરશું. અનંતાનુમંદી કશાય છે આ 522નું પત્ર અમે આટલા વર્ષથી કરીએ જ ને, આ ચાલુ જ રાખવાના છે. અમે અનંતાનુમંદી કશાય છે વચનામૃત 522 અને 711ની છેલ્લી લીટી છે. કુળ આચાર પ્રમાણે જે સાચું માન્યું આ કશાય. કશાયની વ્યાખ્યા શું? કોકને પૂછીએ તો ક્રોધમાન માયેલો બોલે ને, અડધી કલાક બોલે. કુપલ વ્યાખ્યા આપે છે પોણી લીટીની. કુળ આચાર પ્રમાણે જે સાચું માન્યું એને કશાય કહેવાય છે. 711મું પેજ છેલ્લી લીટી. એની વ્યાખ્યા બદલાવી નાખી. મુનિ ગુરુજી કોને કહેવાય? આત્મજ્ઞાન તે મુનિ પણ. મોટું ટોળું હોય નહીં, વેશ બદલ્યો હોય. મોક્ષ કોને કહેવાય? તરત કે સાતમે આસમાને. વૈષ્ણવ તો કે વૈકુંઠમાં, જૈન તો કે સિદ્ધ શિલા. પછી લાંબુ વર્ણન હોય, માખીની પાંખ કરતા પણ પાતળી ના બધું. મોક્ષ એવો નિજ શુદ્ધતા. મોક્ષ અહીંયા થાય ને તો ત્યાં જવાય. ત્યાં જઈને મોક્ષ નથી થતો સિદ્ધ શિલા ઉપર. અહીંયા જેનો મોક્ષ થઈ જાય એ ત્યાં જઈને બેસે. ત્યાં જઈને મોક્ષ નથી થવાનો. મોક્ષનું સુખ કે સર્વાસિદ્ધનું સુખ ક્ષેત્રાશ્રય નથી. અહીંયા ક્ષાયિક સંપત્તિનું સુખ ભોગવે પછી સર્વાસિદ્ધમાં જાય. અહીંયા મોક્ષનું સુખ ભોગવે પછી સિદ્ધ શિલાએ બેસે. ગળે ઉતર્યા. એટલે હજી આપણે અનંતાનુમંદીમાં છીએ બધા. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મસંયમને સંભરીએ છીએ, યથારૂપ વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ, એ શ્રી બોધ સ્વરૂપના યથાજ્ઞ. 779મો પત્ર, મુંબઈ, જેઠ સુદ 1953. ઓમ સર્વજ્ઞ. ઓમ એટલે ઘણા ભડકે, આ તો વૈષ્ણવનું મૂક્યું. ઓમ જૈનેતરનું મૂક્યું. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકથી. જૈન પ્રમાણે ઉપન્નેવા ધુએવા વિઘનેવા. ઉમ એટલે બ્રહ્મા અજન્મા છે. વિષ્ણુ પાલન પોષણ કરે. મહેશ સંહાર કરે. ઉમ ઓમ નવકાર મંત્ર છે. ઓમ નમો અરિયંતણમ. નમો સિદ્ધાણમ. સિદ્ધ અશરીરી હોય. અ વત્તા નમો આયર્યણમ. અ વત્તા આ એટલે આ થઈ ગયો. નમો ઉપાધ્યાયણમ. ઉપાધ્યાયનો. નમો લોય સવ સાવણમ મુનિ. વ્યંજન અનુનાસિક ફાડીઓમાં અ વત્તા આ વત્તા ઉ વત્તા મ. ઔમ માથે બિંદી આવી તો આજ્ઞા સૂચક છે. તારે અહીંયા આજ્ઞામાં રહેવાનું. પંચ પરમેષ્ઠની. ઓમ લખ્યું એટલે પરમેશ નવકાર મંત્ર લખ્યો ગોપાલદેવે એક અક્ષરમાં. જગતનું પદાર્થ વિજ્ઞાન છે આ એક અક્ષરમાં. જૈનેતર માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ નામના કોઈ માણસ નથી, રૂપકથી કહ્યું છે. ગાંધીજીને ગોપાલદેવે 530માં સમજાવ્યું છે. કદાચ હોય સાચા માણસ તરીકે, આપણને ક્યાં નડે છે? ના મને ફળ આપે ને પછી તો મારા કર્મનું ફળ મને મળશે. એ રામ આપે, કૃષ્ણ આપે, બ્રહ્મા આપે, તને તારા કર્મનું ફળ મળવાનું. તો ભલે ને વાયા એના આપણે શું વાંધો છે? ટપાલ લખી એ વાયા પેટલાદ આવે કે બોરસદ આવે, તને ટાઈમસર મળી જશે, પણ તારે શું વાંધો છે? હેડ પોસ્ટ ઓફિસ બોરસદમાં હોય કે પેટલાદમાં હોય, તારે શું ફરક પડે છે? એટલે ગાંધીજીને કોઈ હમણાં એ લમણાજીકમાં નહીં પડતા નિર્ધાર લેવામાં કે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે કે નહીં. રૂપકથી કહ્યું છે એટલું સમજાયું. પણ કદાચ છે એ તાગ નહીં, મારા વિષય કશે જાય છે કે નહીં તને પોતાને ખબર પડી જશે. પછી બધું દેખાય છે પછી આરસીમાં ચોખ્ખી થઈ જશે. એટલે ઓમ એટલે ભડકવા નહીં. ઘણા જૈન એમ થાય કુપાલદેવ ઘણા પત્રમાં ઓમ લખ્યું છે. ઘણા પૂછે બ્રહ્મચારીજી લખતા કુપાલદેવ ઓમ તત્સત. આ તો વૈષ્ણવનું છે.
તારા સંપ્રદાયનું તારી પાસે શું છે એ વાત કર ને. સંપ્રદાયની કઈ ક્રિયા આપણે કરીએ છીએ યાવત? કેટલા જૈન રાત્રે નથી ખાતા? કેટલા જૈન ઉકાળેલું પાણી પીવે છે? કેટલા જઈને બ્રેડ બિસ્કિટ પાઉં છોડી દીધા? મટન છે એમાં તો માંસાહાર ડુક્કરની ચરબી છે. તો સંપ્રદાયની કઈ ક્રિયા કરે જૈન? ઓમ સર્વજ્ઞ, પંચ પરમેષ્ઠીને યાદ કરીને સર્વજ્ઞને યાદ કરે છે. સ્વભાવ જાગૃત દશા. આ સમયસર નાટક બનારસી દાસજીમાંથી કુપોદેવે આ કડી લીધી. આ છે નિર્જર અધિકારમાંથી, કે કર્મ બધા વધ્યા હોય એ નિર્જરી નાખવાના. કુપોદેવ મથાળું પોતે આપ્યું. સ્વભાવ જાગૃત દશા છે નિર્જર અધિકારમાંથી. કાલે થોડું જોયેલું આપણે. ચિત્ર સારી ન્યારી પર જંક ન્યારો સેજ ન્યારી ચાદરી બી ન્યારી અહીંયા જૂઠી મેરી થપના. અન્યત્વ ભાવના ને એકત્વ ભાવનાની વાત છે આ, કે મારું કાંઈ છે જ નહીં. મેરો એક આત્મ તામ મમજ્જુ કિનો ઓર સબે ભિન્ન. આત્મા સિવાય મારું કાંઈ છે જ નહીં. આ ભાવના છે અહીંયા. ચિત્ર સારી ન્યારી, બેડરૂમ, બધા પોસ્ટર મૂક્યા હોય ને, સૃષ્ટિ સૌંદર્યના, કાશ્મીરના, સ્વિટ્ઝરલેન્ડના, બધા નાયગ્રા ફોલના ને. બ્યુટીફુલ પિક્ચર છે આ. ત્યાં જન્મવું પડશે માથલું થઈને, મગરમચ્છ થઈને, પછી ભાવ રહી જશે. તો ચિત્ર સારી એટલે રંગશાળા, ન્યારી અલગ છે. પર જંક ન્યારો, જે પલંગ ઉપર હું બેઠો છું ને, મારું ઘણા એમ ગાંધીજીને નહોતું બતાવ્યું ટાટાએ કે પેરિસના ફર્નિચર છે. કોઈ બોલતો કોણ ભોગવશે? એટલે સંતાન થવાનું નથી તમને, અને મળદું બહાર ક્યાંથી કાઢશો? એટલા બધા દરવાજા છે. તો કોણ ભોગવશે? કોઈ ભોગવશે કોણ? કે તમે તો બુઢા થવા આવ્યા. હવે સંતાન હતું જ નહીં. અને સમજી ગયા, સમાજને આપી દીધું. પછી આપણને કોણ કાન પકડવા આવશે? નવું ગંજી લે ને તો વોટ્સઅપમાં ડીપી મૂકે કે મેં નવું ગંજી લીધું, એટલે બધા અંગૂઠો કરે આમ પાછું કે કોંગ્રેચ્યુલેશન. કાંઈ પણ નવું લે ને કે તરત જ મૂકી દે, એટલે બધા કેમ ન કરે ખરાબ લાગે એને. કેમ કે એ પાછું ગયો ને માર્કેટમાં થાળું લેવા નવું, એ મૂકશે. જોન્સન ટાઇલ, એક ટાઇલ્સ મૂકશે કે અમે નવી બાથરૂમની ટાઇલ બદલે, એટલે ઓલો આમ કરશે. પછી બધા નીચે ભેગા થાય, પછી આમ કૃતકૃત્યમાં આનંદ છે એનો. ચિત્ર સારી નારી, પરજંક ન્યારો, સેજ ન્યારી એટલે પથારી, ચાદરી બી ન્યારી, એની ઉપર ઓછાડ ચાદર. અહીંયા જૂઠી મેરી થપના, હું ખોટો ભરાઈ ગયો છે અહીંયા. આ દેહાદિ મમત્વ, હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી આદિ એટલે વગેરે, એટલે દેહ આદિ એટલે પતિ પત્ની ભાઈ બહેન તો ઠીક, પછી જડ વસ્તુ બધી, આ ઘર, આ ફ્લેટ, આ બેડરૂમ, નેમ પ્લેટ સ્ક્રૂ મારી દીધો ને ટાઈટ મેટલની, એમ સરનેમ સાથે લગે એનું ઘર છે એમ, કોઈ લઈ જવાનો એમ. પછી કહે તો પોસ્ટમેન માટે લખ્યું છે એમ કે. તો 8,000 શું કામ બનાવ્યું? નાના અક્ષર લખી નાખું તું ને ટેપ મારીને. ખરાબ લાગે ને તો પછી 6 કરોડનો ફ્લેટ હોય ને પછી એવું કરે તો કેવું ખરાબ લાગે. અને ઉપર દરવાજા આગળ આમ તો જઈને ઉપર ગણપતિ બાપા મૂકે પાછા રક્ષણ કરવા માટે. એક ટાઇલથી એવી બનાવે, એ પાછું સાદું હોય તો ખરાબ લાગે ને, એટલે 2 ટપકા વચમાં લીટો, એટલે ખબર પડી જાય. એણે એ જ મૂક્યું ને, લોન ખબર પડી જાય ગણપતિ બાપા છે. ધ્યાન રાખે ઘરનું, પૂર્ણ પ્રતીતિ છે કે મારું ધ્યાન રાખે. આમ જય પ્રભુ કે આપણે અંદર જાય એટલે. પણ પ્રભુશ્રીજીને એને અંદર પધરાવ્યા નથી ઘરમાં, એને હૈયામાં બીજા પ્રભુશ્રીજી મૂક્યા છે એને. પછી બોલે દેવદેવીની તુષ્મંતનું શું કરશો? કબીર ગાળ દે છે, મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટો ને મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. કુપોલદેવે સિદ્ધાંતિક રીતે કબીરે ગાળ દીધી. કહેતા તો કરતા નહીં, મુખ કબડા લબાડ. કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે કબીરે. તમે જોજો કોઈ પણ જય પ્રભુ કે જય જિનેન્દ્ર ફ્લેટ, નારિયેળ હોય, લીંબુ ને મરચાં ને કોલ્સ હોય, નજર ન પડે એટલે. અરે શાલીભદ્રને યાદ કર, ત્યારે આગળ શું છે? હવે નજર પડવા જેવું શું છે તારું? એને મોટું લાગ્યું હોય ને 8 રૂમનો ફ્લેટ લીધો એટલે. એને કહે છે સૌથી નાનામાં નાના દેવનું ઘર. અરે નરકા આવે
હલકા દેવ હોય ને બધા, વ્યંત ને વાણવંત ને ભવનપતિ, પહેલી નરકના મધ્યમાં રહે છે, એના ઘરે આખા ગામ જેવડા હોય મોટા, વર્ણન વાંચીએ તો. એવા હલકા દેવનું ઘરે તારી કરતા અસંખ્યાત ગણું મોટું છે, તો આને અભિમાન થાય છે. બ્રહ્મચર્ય લખે છે પ્રતિક્રમણમાં, સ્વદોષ દર્શનમાં, મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય. એ તો કરવું પડે એમ. નવી કાર લે ત્યારે જોજો, પછી દેવી દેવીને બેસાડી દીધા હોય છે બોનેટ ઉપર, ઓલા અંદર શુકન થાય ને. પાણી ઉકાળેલું પીવે. દિવાળીને 3 દિવસ ઝગમગ ઝગમગ 24 કલાક કંડીલ રાખે તારા, દીવો પ્રગટાવે, એટલે શુકન થાય ને, લક્ષ્મીજી આવે ને. પછી એમાં મરી ગયા બધા પતંગિયા, એનું પાણી ઉકાળેલું પીવાનું છે યત્ન માટે. 24 કલાક દીવા રાખશો તમે, ફૂદા પડે ને માં મરે ને. એ તો દેખાય તરસ જેવું, જે ન દેખાય એવા એકેન્દ્રિય તો કેટલા પડતા હશે, પણ શુકન થાય ને, નહીં તો અપશુકન થાય. દુનિયાના ધનાઢ્ય માણસોનું લિસ્ટ આવે છે દર 6 મહિને 25, એમાંથી 23 ને ખબર જ નહોતી હોતી લક્ષ્મીજી કોણે. ગોપાલે કહ્યું લક્ષ્મી પુણ્યની દાસી છે, એ દીવો કરીએ તો ન આવે, પુણ્ય તો આવે. લક્ષ્મી જોતી હોય ને તો એ પુણ્ય ભેગું કરવાનું, દીવા નહીં કરવાના, એટલે પતંગિયા તો બચે. આવું બધું બોલે તો ગરદી ઘટી જાય ને. એટલે અગુરુ લઘુ યથાખ્યાત ચરિત્ર, પરિહાર વિશુદ્ધિ ચરિત્ર આ કાળમાં નથી. અરે જે છે એની વાત કરે ને, તું નથી એની ક્યાં વાત કરે તમારે? જે નથી ને એની બહુ વાત કરે. કુપલે લખ્યું જ પાછળ એકેન્દ્રિય કે શિષ્ય તો રોજ ગુરુજી શીખવાડે એકેન્દ્રિયને, નરકના પાથડા ને બધું. ગુરુજી હવે સંકેતની ગોઠવણ કરજો, એકેન્દ્રિય વિશે ઘણું જાણી લીધું. એકેન્દ્રિયમાં જવું છે, નરકમાં જવું છે, સામાન્ય જાણી લીધું ભાઈ આવા કર્મ કરી નરકે જવાય, પણ પીએચડી થોડું કરે એની ઉપર. ચાદરી બી ન્યારી અહીંયા જૂઠી મેરી થપના, આ બધું જૂઠ છે કે ભ્રમણો છે, ભૂલી ગયો છે પોતે. આ દેખ જ ભૂલી છે, એટલે આવું થયું છે આ બધું મારું. હવે મરતી વખતે આ કોઈ મારું નથી એમ સૂતા સૂતા મરણ પથારી વિચારી જાય કે જે પથારી પર હું સૂતો છે એ મારી નથી, એ ઓછાડ મારો નથી, આ રૂમ દેખાય છે મારી નથી, એ ઘરે મારું નથી, બધું ન્યારું જે ચાદર ઓઢી છે એ મારી નથી. ખાલી સ્મશાન સાથે આવશે એક કફન. કબીરે ગયા, બધા ભજન લખ્યા છે, શાલ દુશા લાગે, શાલ ઓઢાડ ત્યારે યાદ કરજે તારે કફન ઓઢવાનું બાકી છે. ચાદરી બી ન્યારી અહીંયા જૂઠી મેરી થપના, અતીત અવસ્થા શૈન, શૈન એટલે શન, અનંત કાળથી ભૂતકાળથી હું સૂતેલો જ છું શયન પથારીમાં. અતીત અવસ્થા શૈન નિંદ્રાવાહી કૌપેન, ઘસઘસાટ ભાવ નિંદ્રામાં સૂતો છે. ગુરુજી આવ્યા, જાગ્રત કરે છે, આ મખમલની સેજમાં સૂતો છે. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આદરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. જાગ્રત કર્યા એને કે ઉઠ હવે, જાગ્રત તારે આમ આવતું આમ આવ, પોકારે રે, ઉઠ ભાઈ, ઘેર પહોંચાડું તને, તને આત્મામાં મૂકી દઉં, મારે મોડું થાય જ કે જલ્દી. અતીત અવસ્થા શૈન નિંદ્રાવાહી કોપે ન વિદ્યમાન પલક ન યામે અપછપના, હવે એક ક્ષણ પણ હવે આમાં હું લેપાઈશ નહીં. વિદ્યમાન પલક ન, એક પલક એક ક્ષણે નહીં, હવે યામે અપછપના, આમાં હવે રહેવું નથી મારે. આ દેહનો ભાગ, આ આત્માનો ભાગ, સ્વભાવભાઈ લખે છે કુપોલને પત્ર, 8 દિવસથી આ દેહનો ભાગ ને આત્માનો ભાગ અમને બેફાટ અલગ જણાય છે કે કેવી દશા હતી. આ દેહનો ભાગ, તો આત્માનો ભાગ ક્યાં ક્યાં દેખાય છે? સૌભાગ્યભાઈ દેખાતો હતો, ઓલો મારો ભાગ નથી એમ. તોય કુપોલ કે હજી આમાં આવશે, પછી પૂર્ણ વિતરાગ દશાએ દેહ છોડો, વાયા દેવલોક નહીં, વાયા સર્વસિદ્ધે નહીં, વાયા અનુત્તરે નહીં, સીધા સીધે છેલ્લે જવાનું છે.
એને સલાહ આપે છે. विद्यमान पलक न यामे अब छपना, श्वास और सुपन दो निंद्रा की अलंग बूझे. શ્વાસ શ્વાસોશ્વાસ લે ને, ઉદય પ્રયોગ કહેવાય. બનારસીદાસજી અર્થ કરે છે. સુપન દો, સુપન સપનું, આ બધા જે મન વચન કાયના યોગ અને વિષય કશાય બધું સપનું છે. આ અત્યારે જીવતું લાગે, બધું બધું મરેલું જ છે ને. એક સેકન્ડ પછી બધું ભૂતકાળ થઈ જશે ને. અત્યારે પણ કોઈ 1 વર્ષ પહેલાં ઓલા ફંક્શનમાં તમે કેવું સરસ અડદિયા ને બધું આપેલું, ભજીયાને, યાદ નથી, એમ જ કહે ને. સપના જેવું જ છે બધું. શ્વાસ ઓર સપન દો નિંદ્રા કી અલંગ બુજે, આ બધું જ્ઞાનમાં જ છે. અલંગ એટલે એની સાથેનો સંબંધ, આ બધું ભાવ નિંદ્રામાં જ હતું. આ બધું હવે બુજે, આ સમજાઈ ગયું એટલે બુજી જાય. એમ કે ને સંથરો સીજ્યો, બુજ્યો એટલે હવે ધરાઈ ગયો, સમજાઈ ગયું બધું. આ એટલે સૂજે, હવે એને સૂજ્યું, સાચી વસ્તુ સૂજી. એને સૂજે સબ અંગ લખી આત્મ દર્પના, એટલે બધા અંગના લક્ષણ જેમ છે એમ યથાર્થ બધું સમજાઈ ગયું. હવે સૂજ્યું. કેમ? આત્મ દર્પણા, આત્માનો અરીસો ચોખ્ખો થઈ ગયો. હવે આરસી ચોખ્ખી થઈ ગઈ એટલે જેમ જેમ બધું દેખાણું એને. એટલે મોહ વયો જાય ને પછી કે આ બધું ખોટું છે, આ તો સપનું છે. હવે એને એમ લાગે કે હું શરીરની આત્મા છું, તેને પત્ની સામે ઉભો એ આત્મા જ હોય ને. પછી એને પત્ની લાગે, મા બેન લાગે, દીકરી લાગે, પછી નાટક લાગે ને આખું. જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું છે. રક્ષાબંધનનો દિવસ છે, બેન જમવા આવે ને ભાઈને ઘરે, ભાઈ પરણેલા છે, એની પત્ની છે, એક છોકરી છે, તેડી છે, નાની છે. બેન આવી, માય જીવે છે, હજી બાપા ગુજરી ગયા છે. એ સ્ત્રી પોતાની પત્ની, બેન, માં અને દીકરી તેડી છે. 4માંથી કોને કોને હાથ આપે રાખડી બાંધવા માટે? એને ખબર છે આ કોઈ હતા જ નહીં, કા બધા હતા, બધી પત્ની હતી એની, બધી માં હતી, બધી બેન હતી, બધી દીકરી હતી. આ ધ્રુજે નહીં એનો. એ તો અહીંયા સુધી બાંધીને પછી આત્મસિદ્ધિ પાછું બેહો આવે પહેલી લાઈનમાં. ગોપાલધન માનું છું એટલે ધમકીતી હોય. ગોપાલધન માનતો હોય અને શ્રદ્ધા થઈ ને દેવગુરુ ધર્મની. કૃપાળુ દેવ તો પ્રભુજીએ કહ્યું છે એને માનજો, એટલે ગુરુ પ્રભુજી મુનિ અને ધર્મ વચનામૃત, 3 માને જ ને ત્રણેયને. દેવગુરુ ધર્મની શ્રદ્ધા થઈ ગઈ તો સમકીતી કહેવાય. આજ થોડોક મોડો આવીશું, ભક્તિમાં નહીં હોય, બપોર પછી આવીશ, રક્ષાબંધન છે ને એટલે. મોઢામાંથી એટલું બોલી નથી શકતો કે મારા કર્મ રક્ષા કરે, આ દોરો ન કરે 18 રૂપિયાનો, તું લઈ જા 2000 રૂપિયા. બેનને કહેવાનું કે લે, એની ના નહીં, વ્યવહારે વ્યવહાર, મને મિથ્યાત્વનું સેવન નહીં કરવા દે. હાથ જોડીને 2000 આપવાના, પગે લાગીને. હિંમત જોઈએ ને, શ્રદ્ધા હોય તો હિંમત આવે ને. એટલે આપણી બધી ક્રિયા એકડા વગરના મીંડા છે. પ્રભુથી કે ગણાવતા 5 મિનિટે લાખ થાય ને. એકમ દશક 100 1000 10,000 લાખ, એટલે એકડાને 5 મિનિટે લાખ થાય. લાખ મિનિટે લાખ ન થાય તારો બાપો એમ કહેતા પછી પ્રભુશ્રીજી. લાખ મિનિટે લાખ થાય, એકડો ન હોય તો. આપણે એકડા વગરના મીંડા છે બધું. સુજે સબ અંગ લખી આત્મ દર્પના, આત્મા જાગી ગયો, બધું દેખાય છે હવે જેમ છે એમ. ત્યાગી ભયો ચેતન, પોતાના સિવાય બધું એને છોડી દીધું દ્રવ્ય અને ભાવથી. ગોરું કાંઈ છે જ નહીં. હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. ત્યાગી ભયો ચેતન, બધું છોડી દીધું. મન છોડી દીધું, વચન છોડી દીધું, કાયા છોડી દીધી. દેહમાં રહીને એટલે દેહ છતાં દેહાતીત દશા. સ્વદેહે વિતરાગ બની ગયા, દેહાતીત બની ગયા. દેહ છતાં નિર્વાણ. જીવતો મોક્ષ, સજીવન મૂર્તિ, આ મૂર્તિમાન મોક્ષ. મોક્ષ દેખાય, શરીર ક્યાં હોય છે? આ શરીરધારી મોક્ષ, મૂર્તિમાન મોક્ષ, દેખાય એવો મોક્ષ. ત્યાગી ભયો ચેતન, અચેતનતા ભાવ ત્યાગી, એટલે ચેતનના સિવાયના, સ્વ સ્વભાવ સિવાયના બધા વિભાવ છોડી દીધા એને. ત્યાગી ભયો ચેતન, ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાળે રૂપ અપના. આવું કેમ થયું? ભાલે એટલે જોવે છે, ભાડ્યું કાંઈ એમ, ભાલે ઈસને એટલે એને ભાડ્યું એમ, જોયું. દ્રષ્ટિ ખોલી કે, આંખ ખુલી ગઈ એટલે દેખાણું બધું એને ભાડ્યું. શું ભાડ્યું?
પોતાનું રૂપ સંભાળે, આપણું પોતાનું આત્માનું રૂપ હવે સંભાળે છે. અને બીજું ભાલે એટલે કપાળ, ભાલે દ્રષ્ટિ ખોલી કે ત્રીજું નેત્ર ખુલી ગયું એનું. શંકરનું ત્રીજું નેત્ર ખુલે, સૃષ્ટિનો નાશ થઈ જાય. સૃષ્ટિનો નાશ થઈ જાય એટલે ચારે ગતિનો એટલે મોક્ષ થઈ જાય. શુભમ કરો તેથી શંકર, દેવોના દેવ. મંગળ એટલે મોક્ષ, શિવ, જીવનો શિવ થઈ જાય. ગણપતિના પિતાની વાત નથી અહીંયા, શંકર પાર્વતી વાળી વાત. ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાળે રૂપ અપના, પોતાનું રૂપ. બાકી બધું આત્મા સિવાયનું પોતાનું અન્ય તો ભાવ, બાકી બધું કાઢી નાખ્યું, કંઈ છે જ નહીં મારું. ગાય જ ને આપણે, ના મારા તન રૂપ કાંતિ યોતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા ધનધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાતના બધું નીકળી ગયું. ઊંઘ ઉડી ગઈ એટલે શરીર જ પોતાનું નથી, પછી સગાવાલા ક્યાંથી પોતાના હોય? પોતે શરીર જ નથી એટલે પોતે કોઈનો વર નથી, તો સામે પત્ની એની કેવી રીતે હોય? આ જે નથી તો એ પરણી ઓલા ખોખા સાથે, એ ખોખું જાણે ને એ જાણે. એટલે કોઈ દૂર રાખજો એને, એ ખોખા ભેગા નથી કરવા. પોતાનો દેહાતી જ દશામાં છે, દૂર રાખજો. આ દીકરો નથી કોઈનો ખોખું, તો માં કોની હોય? એ ખોખાની માં હોય ને, કે દૂર રાખજો એને. આ શરીર જ પોતે નથી અને પિતાએ આવતા હતા, એને દૂર રાખજો કે. એટલે રાવજી બાપા, દેવા માતા, જબકબંધ દૂર રાખજો કે, નજીક નહીં આવતા. ચૈત્રવદ પાંચમ છેલ્લે દિવસે, પછી મળીશું ક્યારે? હવે અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. મળવું જ નથી તો અમારે જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે, હળવે પાછા આપી દઈને ઋણ મુક્ત થવું છે અમારે. મળવું જ નથી અમારે. હાથ જોડીને નીકળી ગયેલા વવાણિયાથી, એટલે દેહ છોડો રાજકોટ ગયા, વવાણિયા ન ગયા. ફરી વાર આવું નથી અહીંયા. અમે જગતમાંથી જળના પરમાણુ ચોરી લીધા છે, કોપોતો લખ્યું છે, શાહુકાર થઈને પાછા આપી દઈશું. હવે આપી દીધા પાછા, કઈ છે જ નહીં. ત્યાગી ભયો ચેતન, બધું છોડી દીધું, બધું તો છોડી દીધું. વ્યવહારે ગાડી લાડી વાડી પોતાનું છોડી દીધું, બધું મન વચન કાયા. કોઈ બધો પ્રશ્ન પૂછ્યો છે, પણ આપણે ખબર નથી હું કોણ છું. એટલે આપણે ક્યાં, આપણા હું આ શરીર જ છું, એટલે છોડવાનું ક્યાં રહ્યું? આ હું ન હોઉં તો, મારું ન હોય તો હું છોડું ને. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરવરું? આ 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્ન જવાબ હજી મળ્યો નથી આપણને. એટલે આનો જવાબ છે, ગોપાલદેવે જવાબ આપ્યો છે, બીજે સમયસરમાં જવાબ છે. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. એટલે આ બધું ત્યાગી ભયો ચેતન, બધું છોડ. એટલે હું દેહ નહીં, પછી બોલે છે વાણી હું નહીં, હું દેહ નહીં, વાણી ને મન નહીં, હું મને નહીં, વિચાર કરે છે. આત્મા સમાઈ ગયો. એટલે મન વચન અને કાયા એ હું નથી. મન એ જળ વસ્તુ છે, વચન તો જળ વસ્તુ છે જ. સ્વરયંત્રની પેટીના દોરડા હલે ને એટલે અવાજ આવે. તાલી પાડીને કેમ અવાજ આવે? પુરુષના જાડા હોય એટલે જાડો અવાજ હોય, સ્ત્રીનો પાતળા હોય દોરડા એટલે પાતળો અવાજ આવે. કોકને કોક કોયલ જેવા હોય એટલે કોકિલ કંઠી ગયો ને, કોઈને ગધાડા જો જાડા હોય એટલે ગધાસુર કહેવાય. જળનો ગુણ છે બધા, એમને કે ગધાસુર અવાજ હતો એવો, કોકિલ કંઠી અવાજ હતો. તો જળનો ગુણ છે. આત્મા બોલે નહીં કાંઈ, આત્માની સત્તાવારે બોલે બીજી વાત. એટલે બધું ત્યાગી દીધું એને, મન વચન કાયા. પણ ક્રોધમાન માયાલોપ છે તો, એટલે બીજી ગાથા છે. હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. એટલે આ બધું ઓલું તો છોડી દીધું, મોટું મોટું સ્થૂળ. ક્રોધમાન માયાલોભે છોડી દીધા. આવે મમત્વ ભાવે છોડી દીધો. અહમભાવ એટલે હું ને મમત્વ એટલે મારું. 6 પદના પત્રમાં છે, અહમભાવ મમત્વ છોડે સમ્યક દર્શન થાય. અનાદિ સ્વપ્ન દિશાને લીધે ઉત્પન્ન થયેલો અહમભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની દેશના જ્ઞાની પુરુષે પ્રકાશિત છે. અહમભાવ મમત્વથી રહિત મારું સ્વરૂપ છે. આ મન વચન કાયાના યોગ છોડ્યા, ક્રોધમાન માયાલોપ છોડ્યા, તો છેલ્લે શું વધ્યું? પોતે હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે, કે અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના.
હું એક શુદ્ધ સદારૂપી. કુપોદે ગદ્યમાં લખ્યું 692માં, હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, તો હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી, એ હું આત્મા છું. બધું વાંચીને આવેલો કુપોલદેવ, સહેલું કરીને આપ્યું આપણને. બીજું ન વાંચે જ ચાલે, પણ બીજું વાંચીએ ને એટલે ખબર પડે. કુપોલદેવ પર અહોભાવ આવે કે આ તો બધું વાંચીને આવ્યા છે, 2 ચોપડી ભણ્યા છે ને આ તો સમયસરની ગાથા ગદ્યમાં લખે છે, ગણધર્વાદ લખે છે, પદ્યમાં ગણધર્વાદ લખે ને ગદ્યમાં સમયસરની ગાથા લખે. કેટલું ભણીને આવ્યા છે પ્રભુ, પૂર્વ કમાણી બહુ લાવ્યા, કેટલું ભણીને આવ્યા છે. એટલે જે ગદ્યમાં હતું ને એ પદ્યમાં રોચક રીતે કહ્યું, ને પદ્યમાં હતું એ કુપોલદેવ ગદ્યમાં કરી દીધું સહેલું. કે આ ભણે ઠોઠ નિશાળીઓ, ભણતો નથી ને એટલે ભણે એટલે ઘણીવાર શું રાખે, એટલે આમ ગાવાનું થોડુંક આપ્યું, થોડુંક પ્રશ્નને જવાબ આપ્યા, થોડો જાપ આપ્યો, થોડું નાટક આપ્યું. એવી રીતે એકવાર હું સ્વાનુભવમાં બેઠો હતો, હાથ નોંધમાં બધું કથા આપી, બધી વાર્તા રૂપે કથાનક આપ્યું કે ઠોઠ નિશાળીઓ ગમે તેમ કરીને ભણે આ તરફ આવે. એટલે બધો અલગ અલગ યોગ અસંખ્ય જીન કયા, આમ તો ઘટમાં સીધી દાખી, પણ સમજીને શું કરવું કે એટલે અલગ અલગ આપ્યું બધું. આપણે તો પ્રશ્ન ક્યાં ઊભો થતો, એટલે પ્રશ્ન એને જ પૂછે આત્મસિદ્ધિના. એ શિષ્ય આત્મસિદ્ધનો કોણ છે? કુપોલદેવ. જવાબ કોણે આપ્યા? કુપોલદેવે જ. અથવા દેહ જ આત્મા. આપણે ક્યાં પ્રશ્ન ઊભો થતો હતો હું કોણ છું એ? એટલે પેલા પ્રશ્ન ઊભો કર્યો, પછી પોતે જવાબ આવ્યો કે તને એ તો ભાષ્યો દેહાધ્યાસથી આત્મદેહ સામે, તું દેહ નથી. આપણે પ્રશ્ન ક્યારે ઊભો થયો હતો? આવું જ ગીતામાં છે. ગીતા અર્જુન જે પૂછે છે ને શ્રી કૃષ્ણ જવાબ આપે છે. અર્જુન એક પાત્ર છે અને શ્રી કૃષ્ણ બીજું પાત્ર છે. પ્રશ્ન વ્યાસ મહારાજે કર્યો, ભગવાન વ્યાસ કુપોલદેવ લખ્યો છે, મહાત્મા વ્યાસ એક જગ્યાએ, જવાબે મહાત્મા વ્યાસે જ આપ્યો. મહાભારત મહાકાવ્યનો ગીતા એક ભાગ છે. એક પાત્ર શ્રી કૃષ્ણ છે, બીજું અર્જુન છે, પણ તોય કર્તા પુરુષ ગીતાના શ્રી કૃષ્ણ કહેવાય, પણ મૂળ કરતા તો વ્યાસ જ છે. એના મોઢામાંથી જવાબ બોલાવડાવ્યા, એના મોઢામાંથી પ્રશ્ન પૂછાયો. આ પદ્ધતિ છે શાસ્ત્રની, જૈનેતરમાં. એટલે સામેવાળો જલ્દી સમજે. જ્ઞાનીને ઉતાવળ છે, ઉઠ ઉતાવળ મારે રહે, તને જલ્દી ઘેર પહોંચાડો, હું જાઉં છું. એ વાટ ન જોઈએ શિષ્ય માટે. ઉપદેશાયના પહેલા પાના ઉપર કુપોલદેવ લખ્યું છે, જે ગુરુજી મારા ભક્તિ ન કરનારા અટકી જશે, પડી જશે, એટલે બહુ કડકાઈ નહીં, આપણે છૂટ આપવાની. તો નિરાવરણ જ્ઞાનને આવરણ આવી જાય. પછી આટલા કડક થશું તો આ નહીં આવે, તો ભક્તિ નહીં કરે તો એને 17.5 ગરજ હોય તો આવે. ઉપદેશાયનું પહેલું પાનામાં કુપોલદેવ લખ્યું છે, ચરોતર પ્રદેશમાં છે. ના તારે જેમ કરવું એમ કરે છે, પણ આવજે. આ ગુરુજીનું લક્ષણ નથી, જ્ઞાનને આવરણ આવી જાય. એટલે આ સ્વભાવ જાગૃત દશા સૌભાગભાઈને કે છે, હજી મનમાં કંઈ હોય નથી જ, કે આગળ આવશે કે તમને તો નથી જેવું કંઈ, પણ કદાચ હોય આગળ એવો ભાવ છે સૌભાગભાઈને કે ત્રમ્યકને મણીએ પામે, હું પામી ગયો તો એ ભાવે કાઢી નાખજો કે છે. આગળ આવશે હમણાં, પણ હવે સમય પૂરો થાય છે. એટલે હવે અનુભવ ઉત્સાહ દશા, કે આ થાય પછી ઉત્સાહ કેવો આવે, એ સમયસર નાટકની જ કડીઓ કુપોલદેવ મૂકી છે અને મથાળું આપ્યું છે અનુભવ ઉત્સાહ દશા. આ સર્વ વિશુદ્ધિ દારમાંથી છે, ઓલું નિર્જર અધિકારમાંથી હતું. હવે આત્મા ચોખ્ખો થઈ જાય છે સાવ, એટલે આનંદ આવશે. એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.